सुनो, मैंने जिसका पाँव पकड़ा है न चरण, वो मुझे नहीं छोड़ता। आप उसके पाँव चरण पकड़ो, वहाँ ले जाओ, बैठ जाओ, सुबह होने दो। सुबह तुम्हारे सोच बदल ना जाए, સંગની અસર જુઓ, ભક્તિની અસર જુઓ, રાધા નામનો વિશ્વાસ જુઓ, વ્રજ રજનો પ્રતાપ જુઓ, વ્રજમાં આજે પણ આ બધી લીલા ચાલે છે એનો અનુભવ. સુબહ ગુરુ કે પાસ જાઓ. ઓલા છોડી દીધું અને અંગ્રેજ વૈષ્ણવ બની ગયો. રાધે 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 રાધે. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. વ્રજમાં જઈએ ને તો વ્રજ રજ, વ્રજવાસીની ટૂંક, યમુના પાન અને ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ અને વલ્લભ. વલ્લભ વિનો આપણો મેળ ક્યાંય પડે નહીં. તો આ જે વાત છે ને બધી એ અહેસાસ કરાવે છે કે કળિયુગ દુનિયા આખીમાં ભલે આવ્યો, વ્રજમાં નથી આવ્યો. સુરદાસજીએ કહ્યું છે, જબ તક યમુના ગિરિરાજ ઓર વલ્લભપુર, ત્યાં સુધી કળિયુગ નો આવે. એક મંદિરની બહાર એક માજી બેઠા હતા. ઠંડી કે મારું કામ. હવે વારો રાખવા માટે બધા સવારે 4 વાગ્યામાં આવી જાય. એટલે માજીને તો ઘર જ નહોતું. જ્યાં બેઠા હતા ત્યાં બિચારા કોટ્યું વાળીને સૂઈ ગયા હતા. હવે એવી ઠંડી લાગે, એવી ઠંડી લાગે. એણે કીધું, ઠાકોર, પેટીયું તો મળી જાય છે, તો ભૂખ્યો નથી રાખતો. હવે આ ઉંમરના હિસાબે ઠંડી સહન નથી થતી મારા વાલા. એકાદો કંબલ મળી જાય ને તો આ તો મારા કર્મોનું ફળ છે. ભીખ માગવી, બહાર પડ્યું રહેવું, કેવા કર્મો છે, છતાંય તું અમને ભૂખ્યા નથી રાખતો. અહીંયા આવે છે એમાં કોક તો એવું નીકળે છે કે પેટ ભરીને ખવડાવે છે. તો સવારે એક જણને વિઝા મળી ગયા હતા. એટલે જેવું મંદિર ખોલ્યું ને એણે દર્શન કર્યા, દંડવત કર્યા. બહાર નીકળો તો એણે સ્વેટર ને બધું પહેર્યું હતું. પણ એની મમ્મીએ કીધું કે ના, આ બ્લેન્કેટ ઓઢીને જા. વળતી વખતે ડ્રાઈવરને દઈ દેજે પાછું, એટલે એરપોર્ટમાં તને ઠંડી નહીં લાગે. મમ્મીનું માન રાખો હોય તો ઓલો બહાર નીકળો. અને માજી આમ ધ્રુજતા હતા. એટલે એણે એનો ફોરેનનો કંબલ માજીને ઓઢાડી દીધા. એટલે માજી એનો હાથ પકડી લીધો. એ કે તમે ભગવાન છો? એ કે ના, હું ભગવાન નથી. એ કે મેં 3 વાગે જ ભગવાનને કીધું કે મને એક કંબલ મળી જાય ને, બાકી તો તું અમારા કર્મોના ફળ જ અમે ભોગવીએ છીએ. ઠીક, ભગવાનના નજીકના હશો નહીં એટલે એણે કીધું તમને. ઓલો કે આ કંબલ માએ દીધો, ગમતો નહોતો, ફેશનમાં પંક્ચર પડતો હતો અને માજીને ધ્રુજતા જોયા તો એણે મને ભગવાન એક કંબલમાં માની લીધો. ના પાડી તો કે ભગવાનના નજીકના હશો નહીં.
ત્યારે એણે એની મમ્મીને ત્યાંથી કાગળ લખ્યો, માં કાંઈ પણ આપણી સાથે કરે ને એ આપણા હિતનું જ હોય, એ આપણા કામનું જ હોય અને એ આપણી રક્ષા જ કરે. આ માજીએ ભૂરી ભૂરી આશીર્વાદ આપ્યા કે તમે ભગવાન છો. જીવનમાં કોઈને ના દેવું હોય તો ના દેવું. ખોટા શબ્દોનો ઉપયોગ ના કરો. જીભ તારે છે ને જીભ મારે છે. ઘણા તો એમને વાતો કરતા જ ન આવડે, વડચકા તોડતા જ આવડે. આજે તમારા બે હુંફાળા શબ્દો કેટલાયની જિંદગી બચાવી લેતા હોય છે. તો આના ઉપરથી માજે કેવું સરસ કીધું કે મેં 3 વાગે કીધું હતું કે બહુ ઠંડી લાગે છે હો ભગવાન, એક કંબલ મળી જાય ને, બાકી તો અમારા કર્મો પ્રમાણે, પણ તું તો દીનો નાથ છે ને, દયાળુ છે ને. અને તરત મોકલાયું. આપણી યારે આવું થતું હોય છો મારવાલા, પણ આપણે હોશિયાર. એ તો હું હતી એટલે તમારું કામ થયું, તું ન હોત તો વધુ સારું થાત. કરતુમ અકર્તુમ અન્યથા કરતું. જે કરે છે બધું પ્રભુ કરે છે. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. चलती है मेरी नैया मझधार में, ताजुब है जमाना, नाविक नहीं है फिर भी किनारा मिल रहा है. આપણા બધાની સાથે આ થાય છે. ધાયરું ન હોય એવું થાય ને ત્યારે આપણને એવું થાય કે આ કોણે કર્યું. પ્રભુ ક્યાંય પોતાનું નામ નથી લખતો. પ્રભુએ સૂર્યનારાયણની નીચે લખ્યું કે મેં ચંદ્ર નીચે લખ્યું, આ જમીનની નીચે, આ કિડનીની નીચે, આંખની ક્યાંય લખ્યું. જે કરે છે ને એ નામ નથી આપતો. જેને નામની આશા છે ને, પ્રભુ કે તારા નામને જ ફેરો. ઘણા 1000 રૂપિયા કોકને આપ્યા હોય ને 10 જણને કે આ જો મારી ઈર્ષા કરે છે, મારે તો સ્વભાવ જ છે બધાને દેવા લેવાનો. આપણી પાસે હોય પણ જો આ મારા કરતાં ઘણાય પાસે હશે, કોઈનો જીવ હાલે છે. હવે મારો જીવ હાલે છે તો હું દઉં છું એમ કરીને બધાય નહીં કહે. જમણા હાથે કરો ને ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. આજે પ્રભુ ખબર પડવા દે છે કેટલું આપ્યું છે. મારા પ્રભુનો સ્વભાવ એવો ભૂલકડો, મને આપીને ભૂલી જાય. અને મારો સ્વભાવ એ ભૂલકડો પ્રભુ જેવો, હું લઈને ભૂલી જાઉં. તકલીફ આ છે. આવી નાની નાની તો ઘણા પ્રસંગો યાદ વલ્લભ કરાવે તો થાય, બાકી જીવનું સામર્થ્ય નથી કે એક શબ્દ બોલી શકે. બોલો વલ્લભાધીશ કી. દસમ સ્કંદ, 1 મિનિટ સાલું. ભાગવત ભગવાન કી. દસમ સ્કંદ. જીજીના ચરણોમાં દંડવત પ્રણામ. આમ આપણે જોઈ ગયા કે ભગવાન સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારના ચિત્તનો નિરોધ કરે છે. ભક્તિ માર્ગની આ બીજી વિશિષ્ટતા છે. માણસ જેવો છે તેવો ભલે રહ્યો, તે ગુણવાળો રહે કે દોષવાળો,
ભગવાનને એની સામે કોઈ આપત્તિ નથી. જો માણસ તેના દોષો દૂર કરવા જશે તો ઘણો લાંબો સમય જશે. આપણે દોષ એમ જલ્દી કાઢી એવા નથી. તેના કરતાં માણસ એના દોષોને ભગવાન તરફ વાળી દે તો બાકીનું બધું ભગવાન સંભાળી લેશે. આજે દીકરી બરાબર હોય, રૂપાળી હોય, દેખાવડી હોય ને બધુંય બરાબર હોય. હવે એના માગાય ઘણાવે, પણ દીકરીને રોજ રાત્રે 12 વાગે ઉઠીને ખાવાની ટેવ. ગમે એટલું 12 વાગે એટલે ભૂખ લાગે. હવે મા બાપ એને સમજાવે કે તારું કરવું છે, સારા ઘરના માગા આવે છે, તો આ ટેવ છોડી દે તો કરીએ. ત્યારે જે ગામના પંડિત હતા ને એને અને આના બાપાને પાક્કી ભાઈબંધી, લંગોટિયા દોસ્તાર. એટલે એણે પંડિતજીને કહ્યું, મહારાજ હવે થાકી ગયો, મારી દીકરી જેવું કોઈ ડાયું નહીં. એની રસોઈ જુઓ, એના કપડાં જુઓ, એની ભરત જુઓ, ગૂંથણ જુઓ, કૂવે પાણી ભરવા જાય, આ તે બધું. પણ મહારાજા કે વીરભાઈ મારી સલાહ માનો. એ કહેશો આને પરણાવી દો. પછી કે રોજની 12 વાગે વીરભાઈ આને પરણાવી દો. હવે સરસ ઘરનું માગવું ને પરણાવીને બાપાએ વળાવતા 2-3 એ કે હા. ઓલા પંડિત કે ચૂપ, એને કેમ યાદ દેવડાવો છે? હવે સાસરે ગઈ. પહેલે દિવસે તો આવી રીતે મોડું થાય એટલે બધું. હવે બીજે દિવસે બધાય જમવા બેઠા ને બધાય જમી લીધું. હવે 12 વાગ્યા. એનો વર કે તું રાતના બરાબર જમી છો? શરમાણી નથી, તારું જ ઘર છે, તારે કાંઈ ખાવું છે? બહારથી લઈ આવી દો. હવે આને મોઢે આવી ગયું કે મને તો 12 વાગે ભૂખ લાગે. એ કે ના. એટલે એનો વર કે હા તું તો સંસ્કારી ઘરની, તમારા ઘરે તો પ્રભુની કેવી કૃપા, તારા મા બાપ તો સાત્વિક ભગવદીએ. એટલે શાસ્ત્રમાં લખ્યું છે ને કે 12 વાગે કે 12 વાગ્યા પછી ખાઈ રાક્ષસ કહેવાય. એટલે તમે તો આવું ના જ કરો ને. ઓલી કે સારું થયું આ નો પાડી. એ કે હા એટલે જ અમે છે ને પછી રાત્રે ન ખાય. હવે અઠવાડિયા પછી ઓલા લોકો સમાચાર મોકલા કે પાછા પગ કરો. તો એના બાપા ખાસ આવ્યા. માં કે ન જવાય, કાં ભાઈ જાય ને કાં બનેવી જાય. એ કે ના મારે જ આવું છે. ગયા તો સસરા એટલા મોટે વખાણ કરે, સાસુ ને એનો વોર ને નણંદ ને. એ કે ભાભીને 2 દિન પાછો મોકલી દેજો, અમારું ઘર ખાલી થઈ. એ કે 20 વર્ષ મારા ઘરે રહીને ખાલી કરીને આવી છે, 2 દિનમાં તમારે? એ કે 2 દિનમાં અમારું 20 વર્ષનું ખાલી ઘર એણે ભરી દીધું છે. ભેગા પંડિતને લઈ આવ્યા. રસ્તામાં પંડિત કે ચૂપ, ઓલું પૂછતો જ નહીં કાંઈ. દીકરીએ કહ્યું બાપા ન્યા તો બધા એવા ભગવદીએ છે કે 12 વાગે તો રાક્ષસ ખાય. 2-3 દી તો બાપા મને આમ ચેન નહોતું પડતું, ઊંઘ નહોતી આવતી. રસોડામાં જાઉં ને પાણી પીને પાછી આવું ને મારું વર આવે, ભૂખ લાગી હોય તો બધું આમાં છો. આમાં એ જમાનામાં ફ્રીજ ને એવું નહોતું, પિંજરા હતા ઓલા જાળીવાળા, આમાં બધું બહાર રાખે છે. આ બધું પ્રસાદી છે. એ કે ના. એ કે પણ તમે તો 12 વાગ્યા પછી તો ન ખાઓ ને, રાક્ષસ હોય છે. અઠવાડિયું રહી, રાત્રે ક્યારેય ઉઠી નહીં. પંડિત કે મેં કીધું હતું ને કે પરણાવી દો. એમાં એ કે ઇન્દ્રિયોને તમે ટાળી નહીં શકો, ભગવાનમાં વાળી દેશો ને પછી બધી ચિંતા ભગવાનને. માણસમાં રહેલો તામસ ભાવ સંસાર તરફ જાય
તો તેને બગાડી મૂકે. એ જ તામસ ભાવ ભગવાન સાથે જોડાય તો માણસને સુધારે. ભગવાન મારા જો, બીજા કોઈ નાય નહીં. પણ લૌકિકમાં આ ઘર મારું, જો હજી મારું નામ લખ તે કેમ કાઢ નાખ્યું? તામસ સ્વભાવ ભગવાનમાં ભગવાનનો બનાવી દે, પણ સંસારમાં હોય તો ઝઘડાનું મૂળ થાય. તામસ ગુણને સુધારવા મહેનત કરવાની જરૂર નથી. તામસ ગુણને ભગવાનમાં જોડી દેવાની જરૂર છે, પછી તે આપોઆપ સુધરી જશે. ભગવાન કહે છે, ભક્ત તને લડવાની ઈચ્છા છે તો મારી સાથે લડ. તારે જેટલો ઝઘડો કરવો હોય ને તેટલો મારી સાથે કર, હું ઝઘડવા તૈયાર છું. તમો ગુણી ગોપીઓએ શ્યામ સુંદર સાથે ઓછો ઝઘડો નથી કર્યો. ગોપીઓએ કહ્યું, હે નંદન, તમે કાળા છો, કપટી છો, કઠોર છો. ગોવિંદજી હસતા હસતા સાંભળ્યા કરે છે. ત્યારે કહે છે, તારે જે કહેવું હોય તે કહે, પણ એટલું કહીને તું મારી તરફ આવ. આ રીતે તું તારું ચિત્ત મારામાં પરો. કંસે કઈ ભક્તિ કરી હતી તોય ઉદ્ધાર કર્યો? એને જ્યાં જ્યાં બધે ઠાકોરજી જ દેખાય. આ કૃષ્ણ આવ્યા છે, અમારી પાછળ પડે છે, મારા ઓશિકા પર બેઠો છે, આ મારી સામું જુએ છે, આ હસે છે, એને બધે કૃષ્ણ જ દેખાતો હતો. કોઈ પણ રીતે ઠાકોરજી કે દ્વેષ ભાવે, ક્લેશ ભાવે, પાપ પ્રપંચ મને યાદ કરસ ને. ઓલા અજામિલના દીકરાનું નામ નારાયણ હતું. અંત સમયે દીકરાને હે નારાયણ, હે નારાયણ. વિષ્ણુદૂત આવ્યા, યમદૂતો કે આ કાં આવ્યા? આના લખણ નથી ખબર તમને? એ કે બધી ખબર છે. એ કે છેલ્લે નારાયણને બોલાવ્યા. એ કે એના દીકરાને બોલાવ્યો હતો. એ કે પ્રભુ એમ કીધું, હું તો એવું માનતો જ નથી દીકરાનું, એણે જ મને બોલાવ્યા. આવા પ્રભુ કૃપાળુ. જો કંસ કહે છે, મહારાજ મારામાં દ્વેષ છે, એ દ્વેષ આખી દુનિયા તરફ જાગતો નથી, માત્ર તમને જોઉં છું દ્વેષ જાગે છે.